નમસ્કાર મિત્રો, આપ સર્વેનું વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજથી આપણે એક નવી પહેલ શરૂ થઈ રહી છે. સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ કે પછી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય, જીપીએસસીથી લઈ અને ક્લાસ 3 સુધીની તમામ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી થશે. બીજી રીતે કહું તો આ કાર્યક્રમ એકદમ ગેરંટેડ કાર્યક્રમ છે. અહીંયા અમે એવા જ સિલેક્ટિવ મુદ્દાઓ ભણાવવાના છીએ કે જે તમને પિનપોઈન્ટ રીતે એક્ઝામમાં ઉપયોગી થાય. એટલે આ આપણી જે નવી પહેલ છે એનું નામ છે મિત્રો મિશન વિજયપથ 2025. વિજયપથ 2025 નો ઉદ્દેશ એ છે દોસ્તો કે આ લેક્ચર જોનારા વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાતની અંદર પોતાના બાકીના હરીફોથી આગળ નીકળે અને પોતે પોતાનું જે સરકારી નોકરીનું જે ડ્રીમ છે એને પૂરું કરે. એટલે મિત્રો અહીંયા અમે જીપીએસસી, એસટીઆઈ, ડીવાયએસઓ, પીએસઆઈ, ક્લાસ 3 તમામ પ્રકારની ભરતીઓ છે એને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ ચલાવવાના છીએ. મેં તમને હમણાં જ કીધું એમ કે આ કાર્યક્રમમાં એવા પિન પોઈન્ટ ગેરંટેડ મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવાના છે કે જે તમારી પેપરમાં, તમારી પરીક્ષાઓમાં તમારી સામે એ રજૂ થાય. અહીંયા જે ચર્ચાઓ થશે એ બધા ઓથેન્ટિક સોર્સનો અભ્યાસ કર્યા બાદ એમાંથી જે પરીક્ષાલક્ષી સાર હશે એ અમે તમને સરળ શબ્દોમાં રજૂ કરવાના છીએ. મતલબ કે એ ટોપિક તમે અહીંયા જ્યારે ભણી લો છો પછી તમારે એ ટોપિકને અન્ય કોઈ પણ જગ્યાએ ભણવાની બિલકુલ પણ જરૂર રહેતી નથી. તમારો કિંમતી સમય બચે છે દોસ્તો, અને એ સમયનો ઉપયોગ તમે રિવિઝન કરી અને બાકીના વિષયો પૂરા કરવામાં વાપરી શકો છો. એક એક લેક્ચરમાં આઈએમપી ટોપિક્સ પસંદ કરી અને અલગ અલગ સેક્ટરમાંથી પસંદ કરેલા વિષયો અહીંયા પીરસવામાં આવશે. આજે આપણે પાર્ટ 1 તરફ આગળ વધવાનું છે. પાર્ટ 1માં આજના મુખ્ય 5 મુદ્દાઓ જે મારે તમને ભણાવવાના છે દોસ્તો, એની ઇન્ડેક્સ કંઈક આ પ્રકારે છે. તૃષ્ણા મિશન, આર્યભટ્ટ મિશન, આ બંને મિશન છે મિત્રો, આ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે સંકળાયેલા મુદ્દાઓ છે. આ ભવિષ્યનું મિશન હોય, કરંટ અફેર્સનો મુદ્દો પણ બનશે. આ ભારતનો સૌથી પહેલો સેટેલાઇટ છે, તો બની શકે કે અત્યાર સુધીની તમામ પરીક્ષાઓમાં હજુ પણ એની ડિટેલ પણ આપણને પૂછવામાં આવી શકે, એટલે આપણે એને ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ ગ્રામ પંચાયત સાથે અને ગ્રામીણ વિકાસ સાથે સંકળાયેલી એક અગત્યની યોજના આપણે ધ્યાનમાં રાખવાની છે, સ્વામિત્વ યોજના, એને ધ્યાનમાં રાખશું. કલ્ચરના દ્રષ્ટિકોણથી હેમિસ મહોત્સવ વિશે આપણે ચર્ચા કરીશું અને ત્યારબાદ નોમાડિક એલિફન્ટ વિશે આપણે ચર્ચા કરવી છે. તો જુઓ દોસ્તો, અહીંયા આપણે જે કંઈ પણ ભણવાના છીએ તે અલગ અલગ સેક્ટરમાંથી, મતલબ કે ટેકનોલોજી હોઈ શકે, ઇકોનોમિક્સ હોઈ શકે, કલ્ચર હોઈ શકે, બરાબર. અમુક મુદ્દા જ્યોગ્રાફી સાથે પણ સંકળાયેલા હશે, રાજ્ય ગુજરાત સાથે સંકળાયેલા મુદ્દા હશે, આપણા દેશ સાથે સંબંધિત તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરની ઘટનાઓમાંથી આપણે અગત્યના પરીક્ષામાં પૂછી શકાય ને એવા ટોપિકને પસંદ કરવાના છીએ. અને જે ટોપિક આપણે પસંદ કરીશું તેનું એકદમ બેઝિક 0 લેવલથી લઈ અને એડવાન્સ લેવલ સુધીનું ડેવલપમેન્ટ છે એને આપણે ધ્યાનમાં રાખવાનું થશે. તો સૌથી પહેલા આપણે ધ્યાનમાં રાખીએ એ છે આપણું પહેલો આજનો ટોપિક 1.1 અને એ છે તૃષ્ણા મિશન. મિત્રો આ એક ઉપગ્રહ છે જે ભવિષ્યમાં લોન્ચ થશે. ભારત એટલે કે ભારતની અવકાશ સંસ્થા ઈસરો અને ફ્રાન્સ, બરાબર, ફ્રાન્સ દેશ છે, આ બંને સાથે મળીને ભવિષ્યમાં પૃથ્વીની સપાટી ઉપર જે અલગ અલગ જગ્યાઓ ઉપર જે તાપમાનમાં ફેરફારો થઈ રહ્યા છે અને અમુક ચોક્કસ એવા એરિયા હોય છે કે જ્યાં તાપમાન છે એ ઓછા સમયમાં ખૂબ વધી જતું હોય છે, આવા પણ એરિયા હોય, એવા બધા જ મુદ્દાઓને આઈડેન્ટિફાય કરવા માટે તૃષ્ણા નામનું સંયુક્ત સેટેલાઇટ મિશન ઇન ફ્યુચર લોન્ચ કરશે. જો દોસ્તો, અત્યારના સમયે આપણી પાસે જે માહિતી છે તો એ 5 જૂન 2024, બરાબર, 5 જૂન 2024 ના દિવસે ઈસરોના વડા, બરાબર, એસ સોમનાથ, એટલે કે એનું પૂરું નામ છે શ્રીધર પનિકર સોમનાથ. તો એસ સોમનાથ સાહેબ દ્વારા જસ્ટ આપણને એટલી વિગત આપવામાં આવી છે કે ભાઈ ઇન ફ્યુચર ભારત અને ફ્રાન્સ સાથે મળીને તૃષ્ણા નામનું સેટેલાઇટ મિશન સંયુક્ત અભિયાન છે એ ચલાવશે. હજી આપણને એની વધારે ડિટેલ માહિતી નથી મળેલી, બરાબર. જેટલી ડિટેલ આપણી પાસે અવેલેબલ છે એ આપણે ચર્ચામાં લેવાના છીએ, પણ હજુ તેનું વજન કેટલું હશે, આશરે તે કેટલી ઊંચાઈ ઉપર એને સ્થાપિત થશે અને એને ભારતમાંથી લોન્ચ કરવામાં આવશે કે અન્ય કોઈ જગ્યાએથી લોન્ચ કરવામાં આવશે એવી ડિટેલ હજુ સુધી આપણને આપવામાં આવેલી નથી. પણ જે વિગત અવેલેબલ છે એના આધારે આપણે એક્ઝામના સવાલ છે એને આઈડેન્ટિફાય કરી શકીએ અને એનો જવાબ આપી શકીએ. તો આપણે શું ધ્યાનમાં રાખીશું? તૃષ્ણા મિશન જ્યારે પણ પરીક્ષામાં પૂછાય તો બે દેશના નામ આપણને પૂછી શકે, તો ભારત અને ફ્રાન્સ આ બંને દેશ દ્વારા આયોજિત થનારું સંયુક્ત ઉપગ્રહ અભિયાન છે. ભારતની સ્પેસ એજન્સીને આપણે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ. આ વિડીયો જોતા દરેક વિદ્યાર્થીઓને હું ધારું છું ત્યાં સુધી ઈસરોનું પૂરું નામ ખબર હોવી જોઈએ, પ્લસ ઈસરો ક્યારે સ્થપાણું, બરાબર. તો ઈસરોની જે સ્થાપના છે ને એ તમે મને કમેન્ટમાં અચૂકપણે જણાવજો. ઈસરોના વર્તમાન વડા
શ્રીધર પન્નીકર સોમનાથ છે, આ વાત મેં તમને જણાવેલી છે, બરાબર, જેને આપણે ટૂંકમાં એસ સોમનાથ તરીકે ઓળખતા હોઈએ. પણ તમારે મને છે ને ઈસરોની સ્થાપના અને એનું વડું મથક ક્યાં છે એ તમારે મને જણાવવાનું છે. એવી જ રીતે ફ્રાન્સ દેશ છે, તો ફ્રાન્સ દેશનું એક અગત્યનું સેન્ટર છે, બરાબર, CNES. આ એમની અવકાશ એજન્સી છે, અવકાશના અભ્યાસ માટેનું નેશનલ લેવલનું સેન્ટર છે CNES, જેનું વડું મથક પેરિસ ખાતે આવેલું છે. આ બંને દેશોએ સાથે મળીને ભૂતકાળમાં પણ ઘણા બધા અગત્યના અભિયાનો હાથ ધરેલા છે, તો આપણે એને પણ ધ્યાનમાં રાખવા જોઈએ. હવે જુઓ મિત્રો, આ તૃષ્ણા સેટેલાઇટ છે એનું પૂરું નામ શું થાય? કદાચ પરીક્ષામાં પૂરા નામ સુધીનો ડિટેલ અઘરો પ્રશ્ન પણ આપણી સામે આવી શકે, તો ધ્યાન રાખો, પૂરું નામ તૃષ્ણાનું થશે થર્મલ ઇન્ફ્રારેડ ઇમેજિંગ સેટેલાઇટ. થર્મલ ઇન્ફ્રારેડ ઇમેજિંગ સેટેલાઇટ ફોર હાઈ રિસોર્સ એસેસમેન્ટ મિશન, બરાબર. તો આ પ્રકારે એનું પૂરું નામ છે. હવે જુઓ, મેં શું કીધું તમને કે આ તૃષ્ણા સેટેલાઇટ મૂળ પૃથ્વીની સપાટી અને પૃથ્વી ઉપર આવેલું જે જળ છે એ બંનેનું જે તાપમાન છે એને નોટ કરશે. તાપમાનના આધારે પૃથ્વીનો કયો ભાગ વધુ ગરમ છે, બરાબર, કઈ જગ્યાએ હીટ આઇલેન્ડ્સ ઊભા થાય છે, મતલબ કે મોટા ભાગના શહેરોમાં આપણને ખ્યાલ છે હીટ આઇલેન્ડની સ્થિતિ જોવા મળતી હોય છે, એટલે કે બાકીના પ્રદેશો કરતાં, એની આસપાસના પ્રદેશો કરતાં શહેરોની ગીચતા અને ટ્રાફિક, એર પોલ્યુશન એ બધાને લીધે એ એરિયા પર્ટિક્યુલર છે એનું તાપમાન સામાન્ય કરતાં વધારે આપણને જોવા મળે. તો આ પ્રકારે આપણે અર્બન હીટ આઇલેન્ડ જેવા કોન્સેપ્ટને પણ સમજતા હોઈએ. એ બધી જ વસ્તુની ડિટેલ માહિતી આપણને આ સેટેલાઇટ છે એ જ્યારે લોન્ચ થશે ત્યારે એના આધારે વધુ માહિતી આપણને મળવા પાત્ર થશે. હવે જુઓ, આ જે આખો સેટેલાઇટ છે તેમાં મુખ્યત્વે બે સંસાધનો, બરાબર, બે ઇન્સ્ટ્રુમેન્ટ. હવે જો સંસાધનોને આપણે જ્યારે પણ કોઈ સેટેલાઇટની દ્રષ્ટિકોણથી વાત કરતા હોઈએ તો એમાં આપણે એવું કહી શકીએ કે એની પાસે મુખ્યત્વે બે પેલોડ્સ કામ કરશે, અને એમાંથી એક પેલોડ આપણી સંસ્થા ઈસરો તૈયાર કરશે, જે વિઝિબલ નિયર ઇન્ફ્રારેડ શોર્ટ વેવ ઇન્ફ્રારેડ એટલે VNIR SWIR નામનું એક પેલોડ ઈસરો તૈયાર કરશે. ક્લિયર છે? અને એવી જ રીતે થર્મલ ઇન્ફ્રારેડ નામનું જે પેલોડ છે, બરાબર, એ ફ્રાન્સ CNES છે તૈયાર કરશે. ઉદ્દેશ માની લો કે પરીક્ષામાં પૂછાય તો ઓલરેડી મેં તમને ઉદ્દેશ તો જણાવ્યો જ છે, ફરીથી જણાવી દઉં, બરાબર. ઉદ્દેશ શું છે? તો કે ભાઈ પૃથ્વીની સપાટી છે એના તાપમાનની વધુ સચોટ માહિતી આપણને મળશે આનાથી, બરાબર. જળ સંસાધનોની દેખરેખ પણ થશે અને અર્બન હીટ જેવી બાબતો છે એનો ખ્યાલ પણ વધુ ચોકસાઈપૂર્વકનો થશે. તો અહીંયા આપણે આ મુદ્દો આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. જો દોસ્તો, મેં તમને એવું જણાવ્યું છે કે તૃષ્ણા મિશન વિશે બાકીની ડિટેલ ભવિષ્યમાં આવનાર થશે, કે ભાઈ કદાચ તેને PSLVની મદદથી આપણે લોન્ચ કરીએ, ભારતમાંથી લોન્ચ કરીએ, આશરે એને લો અર્થ ઓર્બિટમાં લોન્ચ કરીએ, તો આ બધી વિગત હજી ક્લિયર આવેલી નથી. તો અત્યાર સુધીની માહિતી પ્રમાણે એટલી ડિટેલ ધ્યાનમાં રાખવી. હવે જુઓ, જ્યારે પણ ભારત અને ફ્રાન્સ આ બંને દેશો વચ્ચે અવકાશની ભાગીદારી આપણે સમજવાની હોય ત્યારે તમારે કેટલીક વિગતો ધ્યાનમાં રાખવી જોઈએ. ફોર એન એક્ઝામ્પલ, આ બંને દેશોએ સાથે મળી અને ભૂતકાળમાં મેગાટ્રોપિક્સ, બરાબર, મેગાટ્રોપિક્સ નામનો એક ઉપગ્રહ લોન્ચ કર્યો હતો. આ ઉપગ્રહ 2011 થી 2022 સુધી કાર્યરત હતો. 2022માં મેગાટ્રોપિક્સ નામનો સેટેલાઇટ છે એ નિવૃત્ત જાહેર થઈ ચૂક્યો છે, અત્યારે કામ નથી કરતો, અને અત્યારે એ પૃથ્વી ઉપર એને પરત પણ પાછો મતલબ કે ત્યાંથી અહીંયા સુધી લઈ આવવામાં પણ આવેલો છે. તો મેગાટ્રોપિક્સ છે એ અત્યારે રિટાયર્ડ સેટેલાઇટ છે, પણ ભૂતકાળના સમયની અંદર ઉષ્ણકટિબંધીય વિસ્તારોની અંદર જળચક્રની શું પરિસ્થિતિ છે, ટુ સ્ટડી વોટર સાયકલ, બરાબર, ટુ સ્ટડી વોટર સાયકલ, એના માટે થઈ અને મેગાટ્રોપિક્સે કામ કરેલું હતું. અત્યારના સમયે ભારત અને ફ્રાન્સનો સંયુક્ત સાહસ સમાન બીજો એક સેટેલાઇટ ઓલરેડી કાર્યરત છે, અને એ મહાસાગરો ઉપર દેખરેખ રાખે છે. મહાસાગરોના પ્રવાહો અને મહાસાગરોની સપાટીઓમાં, મતલબ કે જે કિનારાનો પ્રદેશ છે એમાં શું ફેરફાર થાય છે એનો અભ્યાસ કરતો એક સેટેલાઇટ છે, એનું નામ છે SARAL એટલે સરલ નામનો ઉપગ્રહ. એ પણ ભારત અને ફ્રાન્સ દ્વારા સંયુક્ત રીતે આયોજિત થયેલું એક અભિયાન હતું. તો આવા બધા એક્સ્ટ્રા ફેક્ટ્સ પણ હું તમને આપતો જઈશ, જે તમારી એક્ઝામમાં પરીક્ષામાં ખાસ ઉપયોગી થશે. જે મેં તમને મેગાટ્રોપિક્સની વાત કરી એ ઓલરેડી GPSC 2 થી વધુ વખત પરીક્ષામાં પૂછેલા ક્વેશ્ચન્સમાં સ્થાન ધરાવે છે. તો તૃષ્ણા આઈ થિંક તમને લોકોને ક્લિયર થઈ જાય છે. જો દોસ્તો, એક એક ટોપિક જ્યારે અહીંયાથી અમે તમને ભણાવીશું, એ ટોપિકને શક્ય એટલા સરળ શબ્દોમાં તમને લોકોને સમજમાં આવે એવા ઉદ્દેશ આશય સાથે આપણે આ કામ કરવાનું છે. પણ એમ છતાં પણ જો કોઈ મુદ્દો તમને સમજમાં ન આવ્યો હોય
તો તમે પ્લીઝ કમેન્ટમાં એ બાબતની હાઇલાઇટ કરજો, અમે ચોક્કસપણે એ પ્રશ્નને સોલ્વ આઉટ કરી દેશું. ઓકે, ચાલો હવે જુઓ. ત્યારબાદ આપણે બીજો મુદ્દો જોવાનો છે 1.2 ટોપિક. આપણો 1.2 ટોપિક છે એ છે આર્યભટ્ટ ઉપગ્રહ. હવે દોસ્તો, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા મોટા ભાગે દરેક વિદ્યાર્થીઓને આ વાતનો ખ્યાલ જ હોય કે ભાઈ આર્યભટ્ટ નામ આવે અને જ્યારે ઉપગ્રહની દ્રષ્ટિકોણથી વાત આવે ત્યારે બધાને ખ્યાલ છે કે ભાઈ ભારતનો સૌથી પહેલો સેટેલાઇટ છે અને એનું નામ છે આર્યભટ્ટ. વાત સાચી, પણ માની લો કે આર્યભટ્ટ છે એમાં આપણને એટલી જ વિગત ખબર હોય કે ભાઈ ભારતનો સૌથી પહેલો સેટેલાઇટ, તો અત્યારના જે રીતના મતલબ કે વધારે પડતી માહિતી માંગતા પ્રશ્નો હોય, તમારે વિચાર કરવો પડે, ખાસ એની અંદર થોટ પ્રોસેસ રાખવી પડે, સમજણ અપ્લાય કરવી પડે, આવા સવાલો જ્યારે આવે તો માત્ર આટલી વિગત છે એ કાફી નથી. એટલે આપણે એમાં થોડીક ડિટેલને ધ્યાનમાં રાખવી પડશે. તો આર્યભટ્ટ છે દોસ્તો, એને આપણે લોન્ચ ક્યારે કર્યો છે? 19મી એપ્રિલ 1975. આ તારીખ તમારે ધ્યાનમાં રાખવી પડે, કારણ કે દરેક સેટેલાઇટમાં કે તમે લોન્ચની ડેટ યાદ નહીં રાખી શકો, બરાબર? કારણ કે સેંકડો સેટેલાઇટ છે, તમે કેટલું યાદ રાખો? તમારી યાદ રાખવાની જે શક્તિ છે, યાદ રાખવાની ક્ષમતા છે, એની પણ લિમિટ તો હોય ને. પણ બધા સેટેલાઇટમાં આપણે ભલે યાદ ન રાખીએ, ભારતનો જે પહેલો સેટેલાઇટ છે એની તારીખ આપણે અચૂકપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તો આ તારીખ યાદ રાખવી જોઈએ, 19મી એપ્રિલ 1975. આ પહેલો સેટેલાઇટ જ્યારે આપણે લોન્ચ કર્યો દોસ્તો, ત્યારે ભારતના જે પ્રધાનમંત્રી હતા એ હતા ઇન્દિરા ગાંધી, બરાબર? ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હતા એ સમયમાં ભારતે આ સેટેલાઇટ લોન્ચ કર્યો. હવે બીજું તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ દોસ્તો? ખાસ ધ્યાન રાખો, ભારતનો સૌપ્રથમ ઉપગ્રહ છે એ તો લગભગ તૈયારી કરતા 99.99% વિદ્યાર્થીઓને આ માહિતી બધા પાસે છે. દરેક પબ્લિકેશનની કંઈક ને કંઈક જીકે રિલેટેડ પુસ્તકોમાં આ વાતનો ઉલ્લેખ છે. તમારે બાકીના વિદ્યાર્થીઓથી આગળ નીકળવા માટે આ વસ્તુ ખાસ સમજવું જોઈએ કે આનું સંપૂર્ણપણે નિર્માણ ઈસરો દ્વારા થયેલું છે, બરાબર? સંપૂર્ણપણે આ સેટેલાઇટ છે એનું નિર્માણ ઈસરોએ કર્યું છે. એટલે કે ટોટલી એનું ડેવલપમેન્ટ ઇન્ડિયાની અંદર થયું છે. વિધાનવાળા સવાલમાં આવે ને દોસ્તો કે આ સેટેલાઇટનું નિર્માણ ભારત અને સોવિયત સંઘે સાથે મળીને કર્યું છે, તો એ સમયે જો તમે આ વિડીયો જોયો હશે તો જ તમને ખબર પડશે કે આ વિધાન ખોટું છે. સંપૂર્ણપણે આ સેટેલાઇટનું ડેવલપમેન્ટ કોણે કર્યું છે? ભારતમાં. એનું ફેબ્રિકેશન ક્યાં થયું છે? ભારતમાં. એ સંપૂર્ણપણે સેટેલાઇટ તૈયાર થયો છે ભારતમાં. મતલબ શું કે જો પહેલો સેટેલાઇટ આર્યભટ્ટ છે, આખા ગામને ખબર છે, પણ આ મુદ્દો મૂકો ને તે દિવસે હાજા ગગડવાનું ચાલુ થાય કે યાર આ તો મને ધ્યાનમાં જ નથી આવ્યું કે ભાઈ ભારતે અને સોવિયત સંઘે સાથે મળીને બનાવ્યું કે ભારતે એકલા જ બનાવ્યું. તો ભારતે બનાવ્યું છે. ભારતના જેને આપણે સેટેલાઇટ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખીએ છીએ એવા વૈજ્ઞાનિક અને ભૂતપૂર્વ ઈસરોના જે ચેરમેન પણ રહી ચૂકેલા છે એવા વ્યક્તિ યુ.આર. રાવ, બરાબર? યુ.આર. રાવ ભારતના સેટેલાઇટ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા વૈજ્ઞાનિક, બરાબર છે? યુ.આર. રાવ, ઉડુપી રામચંદ્ર રાવ, આ એમનું મૂળ નામ થાય, બરાબર? તો આ જે વ્યક્તિ છે ઉડુપી રામચંદ્ર રાવ, એમણે આ સેટેલાઇટને તૈયાર કરવામાં ખૂબ મોટી ભૂમિકા નિભાવી હતી. એટલે અને એ ઉપરાંત એમણે ઘણા બધા સેટેલાઇટ્સ બનાવ્યા. ધેટ્સ વાય યુ.આર. રાવ ભારતના સેટેલાઇટ મેન તરીકે આપણે એમને ઓળખતા હોઈએ છીએ. એમના મહેનતથી આ સેટેલાઇટ તૈયાર થયો. હવે લોન્ચ કોણ કરશે? તો કે ભાઈ એને સ્પેસમાં લઈ જવાની જે કામગીરી છે ને, મતલબ કે પૃથ્વી ઉપરથી ઊંચકી અને સ્પેસમાં લઈ જવું, આ કામ સોવિયત સંઘ દ્વારા થયેલું છે. સોવિયત સંઘને આપણે આજે રશિયન ફેડરેશન તરીકે ઓળખીએ છીએ, એટલે અત્યારનું રશિયા, પણ 1975માં સોવિયત સંઘ. આ સેટેલાઇટનું વજન કેટલું હતું? 360 કિલોગ્રામનું આ સેટેલાઇટનું વજન આપણને જોવા મળે છે. લોન્ચર એટલે કે કયા રોકેટ વડે, લોન્ચ વ્હીકલ વડે આ આર્યભટ્ટ ભારતનો પહેલો સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો હતો? તો ધ્યાન રાખો, કોસ્મોસ 3M. કોસ્મોસ 3M. કોસ્મોસ 3M રોકેટ છે, લોન્ચર છે, લોન્ચ વ્હીકલ છે, એના દ્વારા આ સેટેલાઇટને લોન્ચ કરવામાં આવ્યો. હવે આ સેટેલાઇટ છે, બરાબર? ખાસ સમજો, માનો કે આ પૃથ્વીની સરફેસ છે, એટલે હું અહીંયા લખું છું અર્થ, ઓકે? અર્થ સરફેસ. તો પૃથ્વીની સરફેસથી આશરે કેટલી ઊંચાઈ ઉપર? તો કે નજીકમાં નજીક 563 કિલોમીટરની ઊંચાઈ અને દૂરમાં દૂર 619 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિસ્તારમાં આ સેટેલાઇટ છે એ લો અર્થ ઓર્બિટમાં, એટલે કે નિમ્ન ભૂકક્ષામાં એની સ્થાપના કરવામાં આવી હતી. લો અર્થ ઓર્બિટ, લો અર્થ ઓર્બિટ. તો હવે આ વિડીયો જોનારા મોટાભાગના વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થાય કે સર આ લો અર્થ ઓર્બિટ એટલે મારે શું સમજવાનું? તો ધ્યાન આપો,
પૃથ્વીની સપાટીથી 2000 કિલોમીટર સુધીનું જે અંતર છે, બરાબર, પૃથ્વીની સપાટીથી 2000 કિલોમીટર સુધીનું જે ક્ષેત્ર છે એ તમામ ક્ષેત્રને લો અર્થ ઓર્બિટ તરીકે ઓળખવામાં આવે છે. બીજી એક વાત, દરેક વિદ્યાર્થી એકદમ ધ્યાનથી અને સરસ રીતે સમજી લો, મોટાભાગના સેટેલાઇટ્સ તમને હંમેશા લો અર્થ ઓર્બિટમાં સ્થાપિત થયેલા જોવા મળશે. એકદમ પૃથ્વીથી નજીક થાય, બરાબર, લો અર્થ ઓર્બિટ બોલીએ એટલે 2000 કિલોમીટર સુધીનું ડિસ્ટન્સ. હવે જુઓ તો અહીંયા મેં તમને જે ડિસ્ટન્સ આપ્યું આ કેટલું છે? 563 થી 619. એટલે સેટેલાઇટ કે હંમેશા એક જ ડિસ્ટન્સ ઉપર સ્થિર ન રહી શકે, ઘડીક નજીક આવશે, થોડું દૂર પણ જશે, કારણ કે સેટેલાઇટ સતતપણે પૃથ્વીની આસપાસ ગતિ કરે છે, બરાબર. એટલે ઓછામાં ઓછું 563, વધુમાં વધુ 619. તો હવે આ આંકડા પરીક્ષા માટે ઉપયોગી નહીં, આ આંકડા પરીક્ષા માટે ઉપયોગી નથી. પણ તો ઉપયોગી શું? તો ઉપયોગી વાત એ છે કે આર્યભટ્ટને નિમ્ન ભૂકક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. તો આ બાબત આપણે ધ્યાનમાં રાખવી પડે કે તમને ખબર હોય કે ભાઈ 619 એટલે 2000 કિલોમીટર સુધીનો જ વિસ્તાર થયો ને. યસ, તો 619 એટલે દાખલા તરીકે અહીંયા કંઈક 619 માની લો કે આપણને જોવા મળે, તો આ આખો વિસ્તાર નિમ્ન ભૂકક્ષા કહેવાય. તો વિધાનવાળા ક્વેશ્ચનમાં શું ધ્યાનમાં રાખવું જોઈએ દોસ્તો? તો કે આ આર્યભટ્ટ ઉપગ્રહ છે ને એ નિમ્ન ભૂકક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. તો એ સમયે શું થાય? જો આપણે તૈયારી નથી કરી તો આપણો વહીવટ થઈ જાય, બરાબર. તૈયારી વ્યવસ્થિત નથી કરી, સમજ્યા નથી, તો આખા ગામના આ તો ખબર જ છે કે ભારતનો સૌથી પહેલો સેટેલાઇટ કોણ છે? આર્યભટ્ટ. પણ માની લો કે વજન આવી ગયું, તમને એમ થાય સર સેટેલાઇટનું વજન, મેં તમને શું કીધું? સેંકડો સેટેલાઇટના વજન ન પૂછાય, પહેલો સેટેલાઇટ છે એટલે ધ્યાનમાં રાખવું પડે. રોકેટ બધાના ન પૂછાય, કોના દ્વારા એને લોન્ચ કરવામાં આવ્યું, પણ જ્યારે પહેલું રોકેટ છે, પહેલો સેટેલાઇટ છે એટલે આપણે યાદ રાખવું પડે. પ્લેસીસ કયું? તો કે જગ્યા સામાન્ય રીતે સોવિયત સંઘ, ક્લિયર છે. પણ સોવિયત સંઘમાં પણ વોલ્ગોગ્રાડ નામનું જે સ્ટેટ છે એનું, ત્યાંની જગ્યા હતી કેપુસ્ટિન યાર. કેપુસ્ટિન યાર, બરાબર, કેપુસ્ટિન યાર. જેમ ભારતમાં અત્યારે કોઈ પણ ઉપગ્રહને આપણે લોન્ચ કરવાનો હોય તો આપણે આંધ્રપ્રદેશ જઈએ છીએ. આંધ્રપ્રદેશમાં બંગાળની ખાડીમાં આવેલો શ્રીહરિકોટા આઇલેન્ડ છે, શ્રીહરિકોટા આઇલેન્ડ ઉપરથી આપણે સેટેલાઇટને લોન્ચ કરીએ છીએ. તો એ આપણી સેટેલાઇટને લોન્ચ કરવા માટેનું સ્પેસ પોર્ટ ગણાય. એમ આ એક અગત્યની જગ્યા છે કેપુસ્ટિન યાર. અહીંયા સુધીની વિગત જ્યારે તમારી પાસે હોય તો મને નથી લાગતું કે પેપર કાઢવા વાળો માણસ તમને કોઈ અન્ય રીતે હેરાન પરેશાન કરી શકે. તમે આરામથી આવા સવાલોને સોલ્વ કરી શકો. હવે જો બીજી એક ખાસ વાત ધ્યાન રાખો, આ આર્યભટ્ટ સેટેલાઇટ આપણે હમણાં વાત કરી કે ભાઈ 19મી એપ્રિલ 1975 ના દિવસે લોન્ચ કરવામાં આવ્યું. આ સેટેલાઇટ માત્ર 5 દિવસ સુધી કાર્યરત હતો. ઓકે, ઓનલી 5 days. 5 દિવસ સુધી કાર્યરત હતો. 5 દિવસ પછી એ બગડી ગયો, એ કામ કરતો નથી. પણ એને 5 દિવસમાં પૃથ્વીની ફરતે 60 રાઉન્ડ લગાડ્યા, બરાબર. 60 રાઉન્ડ એને પૂરા કર્યા. આટલી બાબત ક્લિયર થઈ? 60 રાઉન્ડ પૂરા કર્યા એટલે એનો મતલબ શું થાય? એક દિવસમાં 24 કલાકમાં એને 12 રાઉન્ડ પૂરા કર્યા. એનો મતલબ કે 2 કલાકમાં એને 1 રાઉન્ડ પૂરો કર્યો. સમજમાં આવ્યું? પૃથ્વીની ફરતે 2 કલાકમાં એને 1 રાઉન્ડ, ધ્રુવીય ઉપગ્રહની જેમ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ એવી રીતે. મતલબ કે આ પૃથ્વી હોય, બરાબર છે, પૃથ્વી હોય તો આ નોર્થ પોલ, સાઉથ પોલ, તો એને આ દિશામાં, બરાબર, 2 કલાકની ઝડપે 1 રાઉન્ડ, એવા દિવસમાં 12, 5 દિવસમાં 60 રાઉન્ડ પૂરા કર્યા. પછી એને સિગ્નલ્સ મોકલવાનું બંધ કરી દીધું, એના ઇન્સ્ટ્રુમેન્ટ્સ ખરાબ થઈ ગયા, બરાબર. પણ એને જે અભ્યાસ કર્યો ને દોસ્તો, એ અભ્યાસ શાનો કર્યો? એને બ્રહ્માંડમાંથી આવતા ક્ષ કિરણો, એક્સરેઝ જે હોય એનો અભ્યાસ કર્યો, બરાબર. એટલે એક પ્રકારે એમ કહી શકાય કે પ્રયોગ માટે તો છે જ ત્યાં સેટેલાઇટ, પણ એક્સરે, બરાબર, ક્ષ કિરણોનો સ્પેશિયલી અભ્યાસ કરતો સેટેલાઇટ હતો. એટલે પ્રયોગ માટેનો સેટેલાઇટ ચોક્કસપણે કહી શકાય. એમાં વિશેષતા એક્સરે, બરાબર, એક્સરે ક્ષ કિરણો છે ને એની લેબોરેટરી હતી, તમે એવું કહી શકો છો, બરાબર. આટલી વિગત ધ્યાનમાં રાખવાની. 1975 થી 1981 સુધી એની જે મેઇન બોડીના અમુક સેન્સર્સ કામ કરતા હતા, બરાબર. પણ મેં તમને હમણાં કીધું 5 દિવસ પછી એને રિઝલ્ટ્સ મોકલવાનું બંધ કરી દીધું હતું આર્યભટ્ટે. અને એનો આખો જે ફ્રેમ, એનો કાટમાળ છે ને દોસ્તો, એ આપણને 1992ના વર્ષમાં પૃથ્વીના વાતાવરણની અંદર એ ડાઉનફોલ થાય છે, વાતાવરણમાં ઘર્ષણ સાથે એ તૂટી ફૂટી જાય છે. તો આટલી વિગતો આપણે ધ્યાનમાં રાખી. આઈ થિંક કે તમને બધા મિત્રોને આર્યભટ્ટ વિશેની પૂરી ડિટેલ મળી ચૂકી છે. આર્યભટ્ટ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાય છે, આપણે ધ્યાન રાખશું. આર્યભટ્ટ છે એ નામ એટલે પસંદ કરવામાં આવ્યું કે આ નામના વ્યક્તિ આપણા દેશની અંદર ગુપ્તકાળના સમયમાં આપણને જોવા મળ્યા. આર્યભટ્ટ મહાન ખગોળવિદ હતા, બરાબર. 5મી 6ઠી સદીની અંદર આર્યભટ્ટ છે એમણે ખૂબ સારું કામ કર્યું છે દોસ્તો. એમણે આર્યભટ્ટીય નામનો એક ગ્રંથ પણ તૈયાર કર્યો હતો. આ આર્યભટ્ટીય ગ્રંથ છે એ ટોટલ 4 ખંડમાં વિભાજિત હતો, બરાબર. આ આર્યભટ્ટીય જે ગ્રંથ લખ્યો એમણે આર્યભટ્ટે,
એનું નામ હું અહીંયા લખી દઉં છું, આર્યભટ્ટીય. બરાબર. તો આ આર્યભટ્ટીય ટોટલ 4 ખંડ ધરાવતો ગ્રંથ હતો, આર્યભટ્ટ દ્વારા લખવામાં આવ્યો હતો, જે પૈકી 2 ખંડ, બરાબર, 2 ખંડ છે એ ખગોળ ઉપર છે, જ્યારે 2 ખંડ છે એ ગણિત ઉપર હતા. તો ગણિત અને ખગોળ એનો આ એક બહુ જ અગત્યનો આપણને ગ્રંથ મળે છે, આર્યભટ્ટીય. બરાબર. તમને ખ્યાલ છે કે આર્યભટ્ટે શૂન્યની શોધ કરી ગણાય. બરાબર. શૂન્યને એક ચિહ્ન તરીકે એણે વ્યાખ્યાયિત કર્યું. વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળના પૂર્ણ વર્ગના સિદ્ધાંતો એમણે આપ્યા, પ્લસ જ્યોમેટ્રી એટલે કે ભૂમિતિ સાથે સંબંધિત નિયમો પણ એમણે રજૂ કર્યા. સાથોસાથ ખાસ ધ્યાન રાખજો, ગ્રહણના સિદ્ધાંતો પણ આર્યભટ્ટે આપેલા છે. બરાબર. ગ્રહણના સિદ્ધાંતો આપણે ભણતા હોઈએ છીએ, સૂર્યગ્રહણ છે, ચંદ્રગ્રહણ, આ બધી બાબતો છે ને એના વિશેના ભૌગોલિક નિયમો પણ આર્યભટ્ટ દ્વારા આપવામાં આવેલા. તો આવી મહાન વિભૂતિ આપણા દેશમાં હોય એના નામ ઉપરથી આપણે પહેલા સેટેલાઇટનું નામકરણ રાખ્યું હતું. તો 1.2 આઈ થિંક તમને બધાને ક્લિયર થાય છે. ત્યારબાદ 1.3 એક યોજના મારે તમને ભણાવવાની છે. આ કાર્યક્રમમાં જ્યારે પણ અલગ અલગ પાર્ટ અપલોડ થશે એ દરેકની અંદર સરકારી અગત્યની યોજનાઓનો એક ક્વેશ્ચન પણ હશે જ. એટલે તમારી યોજનાઓ દોસ્તો, હું તમને ખાતરી આપું છું કે તમે જ્યારે PSI, STI 1-2 વગેરે જેવી પરીક્ષાઓ દેવા જ્યારે જશો ને, ત્યારે એ સમય સુધીમાં આપણે લગભગ 100 જેટલી સરકારી યોજના કે સરકારી કાર્યક્રમોનો સમાવેશ સારી રીતે કરવાના છીએ. બરાબર. મતલબ કે તમારે દરેક અગત્યની યોજનાઓ, દરેક અગત્યના વિભાગો, એના તમામ અગત્યના કાર્યક્રમો આપણે 1 by 1 એક સાથે ભણવા જાશો તો તમને યાદ નહીં રહે. એટલે આપણે મોડ્યુલ વાઇઝ એક લેક્ચરમાં એક યોજનાને પકડશું અને એક કાર્યક્રમ વિશે ચર્ચા કરશું. દાખલા તરીકે આપણે પહેલા મુદ્દામાં શું લઈએ છીએ? સ્વામિત્વ યોજના. તો સામાન્ય રીતે આપણને આવી જ્યારે કોઈ યોજનાઓ પૂછવામાં આવતી હોય તો એના પૂરા નામ જો આવા બનતા હોય તો એ ધ્યાનમાં રાખવું જોઈએ. પ્લસ કેન્દ્ર સરકારની યોજના છે કે અન્ય કોઈ રાજ્ય સરકારની યોજના છે કે કોની પહેલ છે એ ધ્યાન રાખવું જોઈએ. કયું મંત્રાલય તેની સાથે સંકળાયેલું છે એ ધ્યાન રાખવું જોઈએ. અને ખાસ તો સમાજનો કયો વર્ગ આ યોજનાથી લાભાન્વિત થશે આ મુદ્દો આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. તો જુઓ દોસ્તો, સ્વામિત્વ યોજના છે તો સ્વામિત્વનું પૂરું નામ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ, સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રુવાઇઝડ ટેકનોલોજી ઇન વિલેજીસ એરિયા. તો આ તમારા માટે અગત્યનો મુદ્દો થાય. મતલબ કે આ આખી જે બાબત છે એમાં ગામડાઓ કેન્દ્ર બિંદુમાં રહે છે. સર્વે ઓફ વિલેજીસ એટલે કે ગ્રામીણ જે વિસ્તારો છે, ગ્રામીણ ક્ષેત્રો છે, એના સર્વેક્ષણની કંઈક ને કંઈક વાત આપણને જોવા મળી રહી છે. સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ એટલે નકશાઓ બનાવવા. બરાબર. નકશાઓ બનાવવા એટલે ગ્રામીણ વિસ્તારમાં રહેતા જે નાગરિકો છે એમની પોતાની પ્રોપર્ટી, બરાબર, એમની વાડી, એમનો વાડી વિસ્તાર, એમનું ઘર મકાન, તો લીગલી સરકારના ચોપડે કેટલા એરિયામાં એ ફેલાયેલું છે અને એક્ઝેક્ટલી અત્યારના ધોરણે કેટલો કબજો એ લોકો પોતે ધરાવે છે એના આધારે એનું નવું ડિજિટલ મેપિંગ થાય અને એને નવું પ્રોપર્ટી કાર્ડ આ સ્વામિત્વ યોજનામાં આપવામાં આવશે. એનાથી સરકારની પાસે એકદમ લેટેસ્ટ ડેટા આવશે, કોઈ વાદ વિવાદને સ્થાન નહીં રહે. આપણને ખ્યાલ છે કે ભાઈ પ્રોપર્ટી રિલેટેડ વિવાદો ગામડાઓમાં બહુ જોવા મળતા હોય છે, ખેતર સંબંધી બાબતોમાં અને ઉપરાંત રહેણાંકના વિસ્તારોમાં પણ જોવા મળે. તો સરકારને પણ રાહત થઈ જશે અને રહેવાસી લોકો છે એમના પણ વિવાદો સોલ્વ થઈ જશે. તો આપણે ફરીથી આનું પૂરું નામ ખાસ ધ્યાન રાખીએ, સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રુવાઇઝડ ટેકનોલોજી ઇન વિલેજીસ. એટલે અત્યારે સારામાં સારી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો. તો કઈ ટેકનોલોજીનો ઉપયોગ થશે? તો કે ભાઈ એમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ થશે અને સર્વે ઓફ ઇન્ડિયાની કોર્સ ટેકનોલોજી છે એનો ઉપયોગ થશે. તો ડ્રોન ટેકનોલોજી અને કોર્સ ટેકનોલોજીનો આપણને ઉપયોગ થતો જોવા મળે. હવે આપણે બીજું શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો કે ભાઈ આ સ્વામિત્વ યોજના છે એ કોની છે? તો કે ભાઈ ટોટલી કેન્દ્ર સરકારની યોજના છે. એટલે કે સેન્ટ્રલ સેક્ટરની સ્કીમ છે. એટલે કેન્દ્ર સરકારની ટોટલી યોજના છે. એટલે કે આના માટે થઈને જે કાંઈ ખર્ચ થશે એ બધો જ ખર્ચ છે કોણ પૂરો પાડશે? એ કેન્દ્ર સરકાર છે એ આ ખર્ચને પૂરો પાડશે. એટલે આ વિગત ધ્યાનમાં રાખીએ. હવે એમાં ખાસ તમે લોકો જુઓ, કેન્દ્ર સરકારની આપણે જ્યારે વાત કરીએ તો કેન્દ્ર સરકારની વાત આપણે કરીએ તો ભાઈ મંત્રાલય કયું લાગુ પડે આ પણ આપણા માટે જાણવું ખૂબ જરૂરી છે. કારણ કે ઘણી બધી વખત આપણી માટે આવો પ્રશ્ન પણ ઉપસ્થિત થઈ શકે કે કોઈ અગત્યની યોજના આપણને આપવામાં આવે અને આ યોજના કયા મંત્રાલય સાથે સંકળાયેલી છે એ પણ એક એંગલ બને. તો તમે ધ્યાન આપો
જ્યારે આપણે કેન્દ્ર સરકારની આ યોજનાની વાત કરીએ ત્યારે સ્વામિત્વ યોજના છે બરાબર ગામડા સાથે સંકળાયેલી છે. ગામડા સાથે સંકળાયેલી હોવાને લીધે ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રાલય છે બરાબર એ અહીંયા સંકળાયેલું આપણને જોવા મળે છે. ગ્રામીણ વિકાસ તથા પંચાયતી રાજ મંત્રાલય, આ વિગત અચૂકપણે ધ્યાન રાખો. હવે આ આખી યોજના સ્વામિત્વમાં થશે શું? તો કે ભાઈ કેન્દ્ર સરકાર જે છે બરાબર એનું ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રાલય અને સાથોસાથ સર્વે ઓફ ઇન્ડિયા બરાબર સર્વે ઓફ ઇન્ડિયા આ બંને એજન્સીઓની સાથે જે તે રાજ્ય સરકારો છે, જે તે રાજ્ય સરકારો દાખલા તરીકે ગુજરાત છે બરાબર, તો રાજ્ય સરકારોના રેવન્યુ એટલે મહેસૂલ વિભાગ અને પંચાયતી રાજ વિભાગ એ બંને વિભાગોએ MOU કરવાના રહેશે. તો ધ્યાન આપો, અત્યાર સુધીમાં રાજ્યો વત્તા કેન્દ્ર શાસિત પ્રદેશો આશરે 31 જેટલા એકમો એટલે કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ કેન્દ્ર સરકાર સાથે આ યોજનાનો ઉપયોગ કરી મતલબ ટેકનોલોજીની મદદથી ગ્રામીણ વિસ્તારનું સર્વે કરવાનું પ્લસ મેપિંગ કરવા માટેની આ યોજનામાં એ ભાગીદાર થયા છે. તો આ મુદ્દો ધ્યાનમાં રાખીએ. હવે ખાસ બીજો એક એંગલ પણ ધ્યાનમાં રાખવો પડે કે આ સ્વામિત્વ યોજના છે એ આરંભિક તબક્કો મતલબ કે પાયલોટ પ્રોજેક્ટ એનો ક્યારે શરૂ થયો? તો પાયલોટ પ્રોજેક્ટ એનો શરૂ થાય છે 24મી એપ્રિલ 2020 થી 1 વર્ષ માટે બરાબર. આ પાયલોટ પ્રોજેક્ટ છે દોસ્તો એ 6 જેટલા રાજ્યોમાં શરૂ કરવામાં આવ્યો હતો, પણ બાકીના જે રાજ્યો છે એ બધામાં ક્યાંથી શરૂ થયો? 2021 થી. 24મી એપ્રિલ શા માટે? તો આ બાબત તમારે મને કમેન્ટમાં જણાવવાની છે કે ભાઈ 24મી એપ્રિલનું શું ગામડાઓ સાથે કઈ મહત્વ છે બરાબર, ગ્રામ પંચાયતો સાથે કઈ મહત્વ છે? તો 24મી એપ્રિલ છે, 24મી એપ્રિલ 2020 થી, તો એ તમારે મને કમેન્ટમાં કહેવાનું. 24 એપ્રિલ 2021 થી આ દેશભરમાં રાષ્ટ્રવ્યાપીની શરૂઆત થઈ. સ્વામિત્વમાં શું બનશે દોસ્તો? ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ થશે, ડ્રોન સર્વે ટેકનોલોજી અને કોર્સ ટેકનોલોજીનો ઉપયોગ થશે. કન્ટિન્યુઅસલી ઓપરેટિંગ રેફરન્સ સ્ટેશન, તો સર્વે ઓફ ઇન્ડિયાનું આ એક અગત્યની ટેકનોલોજી ઇક્વિપમેન્ટ છે એનો પણ ઉપયોગ થશે અને અહીંયા તમને આધુનિક પ્રોપર્ટી કાર્ડ્સ મળશે. તો આઈ થિંક કે સ્વામિત્વ યોજના તમને લોકોને એકદમ ક્લિયરલી સમજમાં આવે છે. 1.4 તરફ આપણે જઈએ તો સાંસ્કૃતિક વારસાનો ટોપિક પણ આપણા અભ્યાસક્રમમાં સામેલ છે. હવેની પરીક્ષાઓમાં વારસો માત્ર ક્લાસ 1-2ની જ મેટર નથી રહી. PSI કોન્સ્ટેબલ જેવી એક્ઝામમાં પણ વારસાના પ્રશ્નો પૂછાશે. સાંસ્કૃતિક વારસો ખૂબ બહોળો વિષય છે. ભારત એકદમ વ્યાપક રીતે તમે વિચારો તો સાંસ્કૃતિક સમૃદ્ધિ અને એમાં પણ બહુ જ બધી વિવિધતા ધરાવતો દેશ છે. ભારતમાં અનેક પ્રકારના ધર્મો, સંપ્રદાયો, નાના મોટા પંથો આવેલા છે. તો એવો જ એક સંપ્રદાય છે બૌદ્ધ ધર્મ. આ બૌદ્ધ ધર્મ છે ને એની વજ્રયાન શાખા સાથે સંકળાયેલો એક મહોત્સવ આપણે ધ્યાનમાં રાખવાનો છે. સ્થળના નામ ઉપરથી છે, લદ્દાખમાં આવેલું સ્થળ છે હેમિસ. તો આ હેમિસ ખાતે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું ખૂબ મોટું એક મઠ આવેલો છે દોસ્તો બરાબર. એને આપણે સામાન્ય રીતે મોનેસ્ટરી તરીકે ઓળખતા હોઈએ. મોનેસ્ટરી એટલે બૌદ્ધ મઠ કે જ્યાં બૌદ્ધ સાધુઓ જેને આપણે સામાન્ય રીતે બૌદ્ધ લામા કહેતા હોઈએ. ઓકે, તો એ બધા લોકો ત્યાં હાજર રહેતા હોય, ત્યાં રહેઠાણ કરતા હોય, ભ્રમણ કરતા હોય, તો એ મુસાફરી દરમિયાન પણ આ જગ્યાનો ઉપયોગ કરતા હોય. તો આવી લદ્દાખમાં આવેલી બૌદ્ધ મઠ છે એનું નામ છે હેમિસ મોનેસ્ટ્રી અને ત્યાં આ ઉત્સવ ઉજવવામાં આવે છે બરાબર. તો એને આપણે હેમિસ મહોત્સવ તરીકે ઓળખીએ છીએ. તો હેમિસ મહોત્સવ છે એ બૌદ્ધ મહોત્સવ છે. આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. એનું લોકેશન ક્યાં છે? લદ્દાખ, યુનિયન ટેરેટરી દોસ્તો, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ બરાબર. આ લદ્દાખ જે છે એમાં આવી છે હેમિસ મોનેસ્ટ્રી. આ વિગત ધ્યાનમાં રાખવાની. હવે આપણે ધ્યાનમાં રાખશું બીજો એક એંગલ કે આ હેમિસ મહોત્સવ છે એ કયા વ્યક્તિત્વ સાથે સંકળાયેલું છે, મતલબ કે કોના માટે થઈને આ આખો મહોત્સવ ઉજવવામાં આવે છે. તો ધ્યાન રાખજો, ગુરુ પદ્મ સંભવ આ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. ઓપ્શનમાં તમને આપી દેશે 4 ઓપ્શન, અલગ અલગ બૌદ્ધ ધર્મગુરુઓના નામ આપી દેશે. તો ધ્યાનમાં રાખજો, અહીંયા તમારે જે યાદ રાખવાનું નામ છે એ છે ગુરુ પદ્મ સંભવ. હવે જુઓ દોસ્તો, બૌદ્ધ ધર્મ ભારતમાં ઉદ્ભવ તો પામે છે નેપાળ નજીકના વિસ્તારોમાં અને પછી આગળ જતા પ્રાચીન સમયમાં બૌદ્ધ ધર્મ છે એ વેપારીઓના મારફતે, પ્રવાસીઓના મારફતે એ પહાડી વિસ્તારોમાં વધુ લોકપ્રિય બને છે. અને આજની તારીખે પણ દોસ્તો ઊંચાઈ ઉપરના જે પહાડી વિસ્તારો છે એમાં નોર્થ ઈસ્ટના આખા રાજ્યો આવી જાય, ભારતના પાડોશી દેશો પણ આવી જાય બરાબર. નેપાળ, ભૂતાન, ચીન એ બધા દેશો અને પૂર્વ એશિયાના દેશો આવે એ બધામાં બૌદ્ધ ધર્મ છે એનો ખૂબ સારો પ્રચાર થયેલો છે બરાબર. પહાડી વિસ્તારોમાં જ્યારે પણ તમે ફરવા માટે જશો દોસ્તો ત્યારે એક વાત હંમેશા યાદ રાખજો કે ત્યાં તમને બૌદ્ધ સાધુ સાધ્વીઓ મળશે બરાબર, બૌદ્ધ લામાઓ મળશે અને એ લોકોની આવી મોનેસ્ટ્રી બરાબર, ધર્મશાળા, મઠ
એને આપણે ગોમ્પા પણ કહેતા હોઈએ, તો એ પણ તમને વ્યાપક રીતે જોવા મળશે. તો આ વિગત ધ્યાનમાં રાખજો. ગુરુ પદ્મ સંભવ પહાડી વિસ્તાર, તિબેટિયન વિસ્તાર છે, બરાબર, ત્યાંના લોકો ગુરુ પદ્મ સંભવને ગુરુ રિનપોચેના નામથી પણ ઓળખે છે. ગુરુ રિનપોચે, અહીંયા જે આકૃતિ બતાવવામાં આવી છે એ જ વ્યક્તિ, મતલબ કે એમણે પ્રાચીન સમયની અંદર, ખાસ ધ્યાનમાં રાખજો, 8મી 9મી સદીમાં તિબેટની અંદર લોકોના કલ્યાણ માટે ખૂબ સારા કાર્યો કર્યા. એટલે 8મી 9મી સદી છે, બરાબર, 8મી 9મી સદીમાં તિબેટિયન વિસ્તારોમાં, પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને એમણે ખરાબ લોકોથી બચાવ્યા છે, બરાબર. મતલબ કે એ સમયે ખરાબ લોકો એટલે કોણ? કે ભાઈ જે અન્ય લોકોને હેરાન પરેશાન કરતા હોય એવા. તો એવા બધા લોકો જે હતા, જેને આપણે સામાન્ય રીતે દૈત્યો કહેતા હોય, બરાબર, તો એ બધા લોકોને ત્યાંથી ભગાડ્યા છે અને સામાન્ય માણસો છે એમને બચાવ્યા, એમની શુશ્રૂષા કરી, એમની સારવાર કરી, એમને બીમારીઓમાંથી બચાવ્યા. અને આવું બધું કામ કરવાને લીધે એ લોકો મતલબ એમને ભગવાન તરીકે પૂજવા લાગ્યા. એમની પાસે તપ સાધનાથી દિવ્ય શક્તિઓ હતી. તો ગુરુ પદ્મ સંભવને એ લોકો ભગવાન બુદ્ધ એટલે કે શાક્ય મુનિના અવતાર પણ ગણે છે, બરાબર. તો આ વિગત આપણે ધ્યાનમાં રાખશું. અને આ જે આખો મહોત્સવ છે ને દોસ્તો, ખાસ ધ્યાન રાખજો, એ કઈ બાબત સાથે સંકળાયેલો છે? ગુરુ પદ્મ સંભવ છે ને એમના જન્મ સાથે સંકળાયેલો છે. તો જન્મ જે તારીખ પ્રમાણે નહીં પણ તિથિ પ્રમાણે આવે. તો એ લોકો જૂન અથવા જુલાઈ મહિનામાં 2 દિવસ ચાલતો આ આખો પ્રસંગ ઉજવે છે. તો અહીંયા એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે આ આખો કાર્યક્રમ છે એ 2 દિવસ ચાલનારી બાબત છે. વજ્રયાન શાખા ધ્યાનમાં રાખજો. વજ્રયાન શાખામાં પણ ઘણા બધા પેટા પ્રકાર પડે. તો એમાં પણ તમારે ધ્યાનમાં રાખવાનું કે જ્યારે આપણે ગુરુ પદ્મ સંભવની વાત કરીએ એટલે બોધ ગુરુ તો થાય, વજ્રયાન શાખા સાથે પણ સંકલિત થાય. વજ્રયાન શાખામાં એ પાછી પેટા શાખા યિંગમાના પણ સંસ્થાપક ગણાય. તો હવે મને એમ કહો તો ભાઈ કે તમને ગુરુ પદ્મ સંભવ છે એ ઇનફ થઈ જાય, પણ માની લો કે પેપર કાઢવાવાળો એવા મૂડમાં જ પેપર કાઢે છે કે મારે પબ્લિકને હેરાન કરી નાખવી છે, તો એ આની બહાર ન જઈ શકે. અહીંયા સુધીનો મુદ્દો જ તમારે ધ્યાનમાં રાખવાનો થાય. આની બહાર કોઈ દિવસ પેપરની અંદર પ્રશ્ન ન જાય, બરાબર. હેમિસ મહોત્સવ 2 દિવસ માટે ઉજવાય છે અને દર વર્ષે ક્યારે મનાવાય છે? જૂન મહિનામાં અથવા જુલાઈ મહિનામાં એમની તિથિ આવે છે. તો આ વિગતને ધ્યાનમાં રાખજો. હવે જ્યારે અહીંયા આપણે હેમિસ મહોત્સવની વાત કરી રહ્યા છીએ ત્યારે બીજા 1-2 ફેક્ટ મારે તમને કહેવાના છે, એ પણ તમે ખાસ સમજી લેજો, નોટ ડાઉન કરી લેજો. એમાંથી પણ સવાલ આવી શકે. સાંસ્કૃતિક વારસો બહોળો વિષય બનતો જાય છે. હેમિસ મહોત્સવમાં અગત્યનું આકર્ષણ હોય છે ચામ ડાન્સ, ચામ નૃત્ય, બરાબર, ચામ નૃત્ય. તો જુઓ, ધ્યાન આપવાનું, તિબેટિયન લોકો, બરાબર, તિબેટિયન બૌદ્ધ લોકો એવું જરૂરી નથી કે ખાલી હેમિસ મહોત્સવમાં જ ચામ ડાન્સ કરે. ચામ ડાન્સ એ લોકો સમયાંતરે અલગ અલગ પ્રકારના ધાર્મિક પ્રસંગોમાં ચામ ડાન્સનું નૃત્ય છે એ કરતા હોય છે, ચામ ડાન્સ પરફોર્મન્સ કરે. તેમાં શું કરવામાં આવે? ખૂબ મોટા મોહરા પહેરવામાં આવે અને પછી ડાન્સ કરવામાં આવે. તમે ઇન્ટરનેટ ઉપર ચામ ડાન્સના અઢળક વિડીયો છે એ પણ જોઈ શકો છો. તો અહીંયા જુઓ, અહીંયા અલગ અલગ પ્રકારના માસ્ક પહેરવામાં આવ્યા હોય, બરાબર, અને પોતાના જે પણ સાંસ્કૃતિક પોશાકો હોય ને એ એટલે મોહરા પહેરવામાં આવ્યા, ભારે ભરખમ મોટા મોટા મોહરા, બરાબર. એ મોહરા પહેરી અને એ લોકો જ્યારે ડાન્સ કરતા હોય તેને મોહરા ડાન્સ અથવા અંગ્રેજીમાં માસ્ક ડાન્સ પણ કહેવાય. તો ચામ ડાન્સ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો છે. આ વસ્તુ ધ્યાન રાખવું. પહાડી ક્ષેત્રોના લોકો, બરાબર, એનું પરફોર્મન્સ કરે છે. એવું જરૂરી નથી કે માત્ર લદ્દાખના જ લોકો. લદ્દાખથી આગળ તમે જાઓ, બરાબર છે, તો નીચે તમને હિમાચલ પ્રદેશમાં પણ બૌદ્ધ લોકો જોવા મળે છે. તો પહાડી વિસ્તાર જ્યાં આવશે ત્યાં બૌદ્ધ હંમેશા મળશે ને 100% મળશે. તો હિમાચલ પ્રદેશમાં પણ આ ચામ ડાન્સ જોવા મળે, સિક્કિમમાં પણ જોવા મળે, અરુણાચલ પ્રદેશમાં અને આખા નોર્થ ઇસ્ટમાં પણ બૌદ્ધ ધર્મ જ્યાં જ્યાં છે ચામ ડાન્સ જોવા મળશે. એટલે મોહરા ડાન્સ છે, આ ધ્યાન રાખજો. બૌદ્ધ સાધુઓને સામાન્ય રીતે આપણે બૌદ્ધ લામાઓ કહીએ છીએ. એટલે આ બૌદ્ધ લામાઓ દ્વારા મતલબ પરફોર્મ કરવામાં આવતું નૃત્ય છે, ડાન્સ છે, એને તમારે ખાસ ધ્યાન રાખવાનું થશે. હવે જુઓ, જ્યારે આપણે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા સાંસ્કૃતિક મુદ્દાની વાત કરીએ ત્યારે તમારે આ એક શબ્દ પણ મગજમાં ફિટ કરવો પડશે, થાંગ કા. ધ્યાન રાખજો, થાંગ કા. આ થાંગ કા છે ને એ ચિત્રકલા છે, બરાબર. થાંગ કા ચિત્રકલા છે. સામાન્ય રીતે કોટન અથવા રેશમ પર, બરાબર, કોટન અથવા રેશમ પર, રેશમના પડદા પર ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલી, બરાબર છે, અથવા ગુરુ પદ્મ સંભવ સાથે સંકળાયેલી જે જીવનની ઘટનાઓ હોય એને નિરૂપિત કરવાની આ કળા છે, બરાબર. બીજી ધાતુઓ ઉપર પણ થતી હોય છે, પણ મોટા ભાગે એ કોના ઉપર થાય? કોટન અને રેશમ ઉપર તૈયાર થાય, બરાબર. હવે
પછી માનો કે અમુક સમયે અમુક રાજાઓ ખૂબ સમૃદ્ધ થઈ ગયા તો એમણે સોનાના વરખથી પણ આવા થાંગકાઓ તૈયાર કરાવેલા છે. તો એ બધી એક્સેપ્શનલ કેસ છે. પણ આપણે ધ્યાનમાં શું રાખવાનું દોસ્તો, થાંગકા આવે એટલે તમારા મગજમાં ચિત્રો આવવા જોઈએ. બૌદ્ધ સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રોને થાંગકા કહેવાય. આ વિગત એકદમ ક્લિયર રાખો. બીજી એક વિશેષતા કે આ જે ચિત્રો છે ને દોસ્તો, આની કોઈ ચોક્કસ ફ્રેમ હોતી નથી. એને રોલ કરી લેવામાં આવતા હોય છે અને સમયાંતર એને ખોલી દેવામાં આવે છે, દિવાલ ઉપર લટકાવવામાં આવે છે. કાર્યક્રમ પૂરો થાય એટલે પાછા એને રોલ કરી લેવામાં આવે. એટલે આ કોઈ રિજિડ ફ્રેમ સાથે સંકળાયેલા નથી. ઇઝીલી તમે એને મતલબ વીંટો વાળી શકો છો, વીંટો વાળી અને પોતાની સાથે લઈ જઈ શકો છો. ક્લિયર થાય છે? એટલે આ ફ્રેમ વગરના ચિત્રો હોય છે. આ પણ વિગત તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. હવે જુઓ, તમે કદાચ તૈયારી દરમિયાન નોર્થ ઇસ્ટ વિશે જ્યારે ભણતા હો ત્યારે તમે એક બાબત ધ્યાનમાં રાખીએ છીએ. અહીંયા મેં એક શબ્દ લખ્યો થાંગકા. હવે બીજો એક એને સાથે રિલેટેડ થાય એવો એક શબ્દ આપું છું, એ છે થાંગટા. બરાબર, થાંગકા, બીજો છે થાંગટા. તો દોસ્તો આ થાંગટા છે ને એ મણિપુરમાં ખૂબ જ પ્રખ્યાત એક પ્રકારની માર્શલ આર્ટ છે. સ્વ બચાવ માટેની કળા, માર્શલ આર્ટ, થાંગટા. જો બંનેમાં ફેર બહુ જ ઓછો છે. પરીક્ષામાં થાંગકા પૂછાય, ચિત્રો ટીક મારવા. બરાબર, થાંગટા પૂછાય તો મણિપુર ટીક મારવું. મણિપુરની માર્શલ આર્ટ, જેમ જુડો, કરાટે માર્શલ આર્ટ છે સ્વ બચાવ માટેની, એમ આ થાંગટા છે ને એમાં તલવાર અને ભાલાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તલવાર તથા ભાલા, તલવાર તથા ભાલાની કળા છે. તલવાર અને ભાલા વડે, બરાબર, જેમ કે થાંગનો મતલબ તલવાર થાય, ટાનો મતલબ ભાલા થાય ત્યાંની લોકલ ભાષામાં. એટલે તલવાર અને ભાલા દ્વારા જે માર્શલ આર્ટ છે, માનો કે તમને માર્શલ આર્ટના સ્વરૂપમાં પ્રશ્ન નથી પૂછતા, તમને જો થાંગટા નૃત્ય પૂછી નાખે તો એનો મતલબ એમ કે માર્શલ આર્ટ ધરાવતું નૃત્ય, બરાબર, જેમાં તલવારના દાવ આવે, ભાલાના દાવ આવે. તો થાંગટા એટલે માર્શલ આર્ટ થાય. આ વસ્તુ ક્લિયર કરીએ છીએ આપણે. મણિપુર છે એ બાબત ક્લિયર કરીએ છીએ, બરાબર છે, અને માર્શલ આર્ટનું સ્વરૂપ છે, નામ છે થાંગટા. ચલો, તો આ એક વિગત ધ્યાનમાં રાખી. હવે મેં તમને શું કેટલાક નામ આપ્યા. આપણે બૌદ્ધ મઠને ક્યાં નામથી ઓળખીએ છીએ? મોનેસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ. એને ગોમ્પા પણ કહેવાય. શું કહેવાય? ગોમ્પા. ગોમ્પા એટલે નાનું એવું ગામ થાય જ્યાં બૌદ્ધ લોકો, તિબેટિયન લોકો રહેતા હોય. હવે જુઓ, એવી રીતે હું તમને બીજું એક ફેક્ટ આપું છું. ભારતનું એક રાજ્ય છે અરુણાચલ પ્રદેશ. બરાબર, અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશની રાજધાની તમારે મને કમેન્ટમાં આપવાની છે, ખાસ ભૂલતા નહીં. અરુણાચલ પ્રદેશ છે ને મિત્રો, એમાં આવ્યું છે તવાંગ. તો હું તમને આ શા માટે જણાવું છું? તમને લોકોને જો પરીક્ષામાં એવો સવાલ પૂછાય કે આખા ભારતમાં સૌથી મોટો બૌદ્ધ મઠ ક્યાં આવેલો છે, બરાબર, મતલબ કે ભારતની સૌથી વિશાળ મોનેસ્ટ્રી ક્યાં આવેલી છે, તો એ તમારો જવાબ હોવો જોઈએ તવાંગ. તો તવાંગ એટલે ક્યાં? અરુણાચલ પ્રદેશ. મતલબ મેટર એક છે, સવાલો કેટલા એની અંદર સામેલ છે. પ્રિલિમ્સની અંદર કોઈ વિદ્યાર્થી ફેલ નહીં થવો જોઈએ. જેટલા લોકો આ લેક્ચર સાથે જોડાયેલા છે એ બધાનું રિઝલ્ટ સારું આવશે એની મને પૂરી ખાતરી છે. 1.5 મતલબ કે આજના આપણા આ પહેલા લેક્ચરના પહેલા પાર્ટનો છેલ્લો મુદ્દો 1.5. 1.5માં નોમાડિક એલિફન્ટ ઉપર આપણે ધ્યાન દેવાનું છે. નામમાં છે નોમાડિક એલિફન્ટ, પણ અહીંયા એક પણ પ્રકારનો હાથી વચ્ચે આવતો નથી, ધ્યાન રાખજો. નોમાડિક એલિફન્ટ ભાળી અને પેપરમાં સવાલ પૂછાય છે ત્યારે તમે હાથી ન શોધતા. એકાદ ઓપ્શનમાં હાથી હોય તો એની પર સવાર ન થઈ જતા કે હાથી ઉપર હું તારી ઉપર બેસી જાઉં, મને આ સવાલનો જવાબ આવડે છે, તમે ફસાઈ જશો. નોમાડિક એલિફન્ટ છે ને ભાઈ, એ સંયુક્ત સૈન્ય અભ્યાસ છે. મતલબ કે જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ. તો જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ કોની વચ્ચે છે? તો કે એક દેશ છે આપણો ભારત. ભાઈ ભારત હોય તો જ આપણે ભણતા હોઈએ ને, નહીતર આપણે પાકિસ્તાન કે બીજા કોઈ દેશની સાથે સંયુક્ત સૈન્ય કવાયત કરે એનાથી આપણને શું ફેર પડે? આપણને કોઈ પ્રકારનો ફેર નથી પડતો, બરાબર. પણ એક દેશ છે આપણો ભારત, અને સાથોસાથ મધ્ય એશિયાનો એક અગત્યનો દેશ છે મોંગોલિયા, બરાબર. મધ્ય એશિયાનો અગત્યનો દેશ છે મોંગોલિયા. મોંગોલિયા ચીન અને રશિયાની વચ્ચે બફર સ્ટેટ તરીકે સ્થાન ધરાવતો મોંગોલિયા એક અગત્યનો દેશ છે દોસ્તો. આ ખનિજ પ્રચુર માત્રામાં ધરાવતો દેશ છે. ગોબીના રણનો વિસ્તાર ધરાવતો દેશ છે. પ્લસ મોંગોલિયા છે દોસ્તો, ખાસ ધ્યાન રાખજો, વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો લેન્ડલોક દેશ ગણાય.
વિશ્વનો સૌથી મોટો લેન્ડલોક દેશ, એનો પાડોશી દેશ થાય, નજીકનો દેશ થાય કઝાકિસ્તાન. તો કઝાકિસ્તાન સમગ્ર વિશ્વનો સૌથી મોટો લેન્ડલોક એટલે કે ચો તરફથી જમીનથી ઘેરાયેલો હોય, સમુદ્ર કિનારો તેની પાસે ન હોય, આવો મોટો દેશ પૂછાય ને લેન્ડલોક, જેને ગુજરાતીમાં ભૂ આબદ, તો કઝાકિસ્તાન. બીજા નંબરનો મોટો દેશ પૂછાય તો મંગોલિયા. તો આ બંને દેશોની આર્મી, બરાબર, આર્મી સ્થળ સેના, તો એ ઘણા વર્ષોથી આપણે એમની સાથે આ પ્રકારનો સંયુક્ત સૈન્ય કવાયત કરીએ. જ્યારે બે દેશ પોતપોતાના ટુકડીઓને અરસપરસ એકબીજા દેશમાં મોકલે છે ત્યારે એકબીજા પાસેથી ઘણી બધી સારી વસ્તુ શીખતા પણ હોય છે, બરાબર. તો અહીંયા એકબીજાની ટેકનિક શીખશે, પ્રોબ્લેમ્સ કેવી રીતે સામે આવે તો સોલ્વ કરવા, એ બધી કળાની આપલે થાય. હવે આ કેવી કવાયત છે? વાર્ષિક કવાયત હોય એટલે એક વખત એ લોકો ભારતમાં આવશે, બીજા વર્ષે ભારતના સૈનિકો મંગોલિયામાં જશે, એટલે બંને વચ્ચે આ પ્રકારે સૈનિક ભાગીદારી બનતી રહે છે. 2006 થી આ વસ્તુ આરંભ થઈ છે. લેટેસ્ટ ક્યારે જોવા મળ્યું? તો કે ભાઈ લેટેસ્ટ આપણને 16મી આવૃત્તિ જોવા મળી, અને એ જોવા મળી આપણને 3 થી 16 જુલાઈ 2024, એટલે આ જ મહિનામાં, જુલાઈ મહિનાની વાત છે. જુલાઈ મહિનામાં 2024 3 થી 16 જુલાઈમાં આ વસ્તુ જોવા મળી. હવે ભારતની મોટા ભાગની જે સૈન્ય કવાયતો છે કાં તો રાજસ્થાનમાં થતી હોય અથવા મોટા ભાગે તમને જોવા મળશે મેઘાલયના ઉમરોઈ ખાતે. તો આ બહુ અગત્યનું સેન્ટર છે, મેઘાલય નોર્થ ઇસ્ટમાં ઉમરોઈ, બરાબર. મેઘાલય છે, શિલોંગ એની રાજધાની થાય. તો આટલા મુદ્દા આપણે ધ્યાનમાં રાખ્યા દોસ્તો. મોટા ભાગની પરીક્ષાઓમાં હવે બે પ્રશ્નો આપણને એક્સરસાઇઝ ઉપર પૂછાય છે, એટલે તમે આવી એક્સરસાઇઝને નજરઅંદાજ ન કરતા. આવો સવાલ આવે, નોમાડિક એલિફન્ટ શું છે? સંયુક્ત સૈન્ય કવાયત છે. ક્યાં બે દેશો છે? ભારત અને મંગોલિયા વચ્ચે. કેવી કવાયત છે? આર્મીની કવાયત છે, નેવીની કે એરફોર્સની નથી. આ પણ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. ક્યાં આયોજિત થઈ? તો કે ભાઈ લેટેસ્ટ છે 16મી આવૃત્તિ ભારતમાં આયોજિત થઈ, બરાબર. કારણ કે વિધાનવાળા સવાલ પૂછાય અને આપણને ખાલી એટલી જ ખબર હોય કે નોમાડિક એલિફન્ટ ભારત અને મંગોલિયાની સંયુક્ત હોય, બીજું જ વિધાન નીચે એવું આપ્યું હોય કે આ વખતે આ આયોજન છે મંગોલિયામાં થયું, તો આપણે એ સમયે તકલીફમાં મુકાઈ જઈએ. કારણ કે જો આપણે પ્રોપર વાંચ્યું નથી, ધ્યાને નથી લીધું, તો આપણે એમાંથી ફસાઈ જઈએ. તો આવા બધા મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવાના. આયોજન મેઘાલયમાં ઉમરોઈ ખાતે થયેલું છે, આટલા ફેક્ટ્સ આપણે ધ્યાનમાં રાખીએ. તો દોસ્તો ખાસ જુઓ, મિશન વિજય પથ 2025માં આવતી જીપીએસસી ક્લાસ 1 2, એસટીઆઈ સુપર ક્લાસ 3, પીએસઆઈ સુપર ક્લાસ 3, બરાબર, કોન્સ્ટેબલ પરીક્ષા, આ ઉપરાંત ક્લાસ 3 તમામ પરીક્ષાઓ અને ગુજરાતમાં લેવાતી બધી જ પરીક્ષાઓમાં તમને આ આખી પહેલ ખૂબ ઉપયોગી સાબિત થશે. સમય ચોક્કસ કાઢજો, એક એક મુદ્દો જોજો. આ આખી પીડીએફ તમને ટેલિગ્રામ ઉપર મૂકી દેવામાં આવશે. વર્લ્ડ ઇનબોક્સની ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે world_inbox_academy. તો એમાં તમે ન જોડાયા હો તો વહેલી તકે જોડાઈ જજો. બીજું કોઈ પણ પ્રકારનો મુદ્દો, કોઈ પ્રકારની ઇસ્યુ તમને આ આખી બાબતને સમજવામાં થયો હોય તો અચૂકપણે તમે કોમેન્ટમાં જણાવજો. બીજી એક ખાસ વાત તમે યાદ રાખો કે જ્યારે વર્લ્ડ ઇનબોક્સના લેક્ચરની વાત હોય તો માત્ર ક્વોલિટી કન્ટેન્ટ જ તમને મળશે, એ સિવાય બિનજરૂરી ડાયરાબાજી તમને જોવા નહીં મળે. તમારો ટાઈમ બિલકુલ વેસ્ટ નહીં થાય. અહીંયા આવ્યા છો તો તમને 100%, મતલબ કે જેટલા તમે અન્ય કોઈ પણ એકેડમીના કોર્સિસ ખરીદીને ભણશો ને એમાં એટલી ડિટેલ તમને પૈસા દેતા નહીં મળે, એટલી જ વિગત તમને આ યુટ્યુબ પ્લેટફોર્મ પર મળશે. મળતા રહેશું દોસ્તો આપણા બીજા લેક્ચર સાથે. જય ભારત, જય હિન્દ, આગળ વધો.